નીટની પરીક્ષામાં સર્જાયેલા છબરડાને લઈ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં જીસીએએસ પોર્ટલ પર વિદ્યાર્થીઓને થતી તકલીફોને લઈ નવું જ આંદોલન શરૂ થયું છે। એબીવીપી દ્વારા રાજ્યભરમાં જીસીએએસ પોર્ટલને લઈ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે સુરતની વિનર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીના કાર્યકરો દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેથી પોલીસે કાર્યકરોની અટકાયત પણ કરી હતી। એબીવીપી દ્વારા આજે યુનિવર્સિટીમાં તાળાબંધી કરી વિરોધનો કાર્યક્રમ આપ્યો હતો। જીસીએએસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એબીવીપી દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। યુનિવર્સિટીમાં 1 કલાક માટે તાળાબંધી કરવામાં આવી હતી। અન્ય જિલ્લાઓમાં 4 રસ્તા પર પ્રદર્શન કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હોવાનું એબીવીપી દ્વારા કહેવાયું હતું। એબીવીપી દ્વારા કહેવાયું કે શૈક્ષણિક વર્ષ 2024થી રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે। આ પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ રાઉન્ડના પરિણામમાં છબરડા સામે આવ્યા હતા, જેથી સામાન્ય વિદ્યાર્થીઓને એડમિશનમાં ભારે તકલીફો ઊભી થઈ છે। લાયક વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં તકલીફો પડી રહી છે। ખાનગી કોલેજીસ પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા। जीसीएएस पोर्टल पर अनेक खामियों होवानी फरियादो उठी હતી। अखिल भारतीय विद्यार्थी परिषद कार्यकर्ता बेटा आज नर्मद યુનિવર્સિટી પર કયો કાર્યક્રમ રાખવાનો કેમ રાખવો પડ્યો? જીકાસની જે એડમિશન પ્રોસેસ શરૂ થઈ છે એમાં તમામ પણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે। તે પણ ડિટેલ માહિતી કઈ રીતે યુઝ થાય છે, મેરિટ લિસ્ટ કેટલું પડ્યું છે, કેટલા રાઉન્ડ બહાર પડ્યા છે। ઘણી જગ્યાએ એવું થાય છે કે ભાઈ સીટો જેટલી અવેલેબલ છે તેને કરતાં બમણા પ્રમાણમાં સ્ટુડન્ટ એક સાથે બોલાવી લેવામાં આવે છે અને એક વખત વિદ્યાર્થી ફોર્મ ફિલઅપ કરે છે પછી કોઈ જરૂરી સુધારા વધારા કરવા હોય છે તે કરી શકતો નથી અને બીજી કોઈ કોલેજમાં સિલેક્શન કરવું હોય તે કરવું પોસિબલ થતું નથી। તેની માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વીસીએને આવેદન આપીને શિક્ષણ મંત્રીને રજૂઆત કરે છે કે ભાઈ જે પણ જીકાસના અનેક પ્રોબ્લેમ્સ છે એનું તાત્કાલિકપણે સોલ્યુશન લાવ્યું અને વિદ્યાર્થીઓની એડમિશન પ્રોસેસ ડિલે થાય છે એ રીતે વિદ્યાર્થીના શિક્ષણ જીવન સાથે ખેલવાડ ન કરવા। બેટા આ શહેરના વિદ્યાર્થીની વાત કરી, ગામડામાં કેવી પરિસ્થિતિ છે? ગામડાઓમાં ઘણી વાર એવું થાય કે ટેકનોલોજીનો ઘણો અભાવ હોય છે અને લોકો આ પરિસ્થિતિથી વંચિત છે કે ભાઈ જીકાસની પ્રોસેસ કઈ રીતે કરવાની છે, કેટલા રાઉન્ડ બહાર પડે છે, મેરિટ કયો છે, ક્યારે ઓફર લેટર કોલેજમાંથી આવે છે, કયા સમયે હાજર થવું જોઈએ। મોસ્ટલી ગામડાના જે વિસ્તારો છે એમાં લોકોને જીકાસ પ્રત્યે સીટ પર સમજણ નથી કે ભાઈ આ પ્રોસેસ એકચ્યુઅલી છે કઈ રીતે શરૂ કરવાની। તેમાં વિદ્યાર્થી જીવન જોડે ઘણી રમતો રમાય। આજે કયા પ્રકારનો વિરોધ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હવન દ્વારા પુનર્દહન દ્વારા વિરોધ કર્યો છે, આંદોલનો કર્યા છે, નારાબાજી કરી છે કે ભાઈ વિદ્યાર્થીઓના જીવન જોડે જે ખેલવાડ થાય છે તે ભગવાન એમને સદબુદ્ધિ આપે, ખેલવાડ કરવાવાળાને તેમના જીવન જોડે થતી રમતો અટકાવે। ઓકે, આભાર। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।